તમને જણાવતા આનંદ થાય છે કે આપણે ભાવનગરની અંદર આગામી 20 સપ્ટેમ્બર શનિવારના દિવસે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પધારી રહ્યા છે. બહુ ખુશીની વાત છે. સાહેબ આવશે એટલે કાંઈક ને કાંઈક યોજના, કાંઈક પરિયોજના, કાંઈક દઈને જશે. ખુશીની વાત છે. પરંતુ સાથે સાથે દુઃખની વાત એ છે કે અત્યારે ભાવનગરમાં સાહેબ જે રોડ ઉપરથી પસાર થવાના છે એ રોડ ઉપર એમ માનો ને કે બુલેટ ટ્રેનની સ્પીડથી વિકાસના કામ થઈ રહ્યા છે. તમે જોવા જજો, રોડના ખાડા બુરાઈ ગયા છે, ટકાટક રોડ થઈ ગયા છે, થાંભલા રંગાઈ ગયા, દિવાલો રંગાવવાનું. અને આમ તમને એમ થાય કે ઓહો, આ પ્રશાસન આવી રીતે પણ કામ કરી શકે ખરું છે. અને તમને માન્યામાં ન આવે એટલું બધું મેન પાવર ત્યાં કામ કરી રહ્યું છે. તો આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબને વિનંતી કરીએ કે ભાવનગરમાં આવવાના હોય ને ત્યારે એકાદ મહિનો અગાઉ એવી જાહેરાત કરે કે મારે આખા ભાવનગરમાં આંટો મારવો છે. ખાલી સભા નહીં, સભા કરીને પછી આખા ભાવનગરમાં હું ચક્કર મારીશ ગાડીમાં બેસી. તો શું થાય કે આખું ભાવનગર ચમકી જાય. આ ઓલો એરપોર્ટથી ઓલા રોડ સુધી જ તે બધું થશે. સાહેબ જ્યાં જ્યાં હાલવાના હશે ને એ જ બધું ચમકશે, બીજું બધું જેમ તેમ પડ્યું રહે. એટલે સાહેબ આખા ભાવનગરમાં આંટો મારે અને વધારે ટાઈમ મળે તો અમારા અહીં ઉમરાળા તાલુકાના ધોળા બાજુ એકાદો આંટો મારે તો સાહેબનો અમારી ઉપર ખૂબ આભાર રહેશે. ને પ્રશાસન આગળ પૈસાની કમી નથી, મેન પાવરની કમી નથી. અને કામ કરવાની જો ઈચ્છા થાય તો એ ગમે એવા કામ ફટાફટ કરી શકે. એ વાત જ્યારે સાહેબ આવવાના હોય ત્યારે દેખાય. પછી પાછા બધા મિત્રો, કોઈ પણ સરકાર હોય ને એની આગળ, આપણે ગુજરાતની સરકાર આગળ તો પૈસાની તો બિલકુલ કમી નથી, બરાબર. અને મેન પાવરની કોઈ કમી નથી, મશીનરીની કમી નથી. તો પછી આ બધા રોડ રસ્તા સારા કેમ નથી થતા? કેમ જ્યાં જુઓ ત્યાં ખાડા છે? કાં બધું કોઈ કામ કરવાની કોઈની ઈચ્છા નથી. એટલે મેન તકલીફ શું છે ખબર કે કામ કરવાની ઈચ્છા નથી, આરામ કરવાનો છે. ભીં પડે ત્યારે જ ઘરેથી બહાર નીકળવાનું. વિધાનસભામાં જાય એટલું સારું છે, વિધાનસભામાં નથી આવડા જાય એમ ચૂંટાઈ ગયા પછી. એવા લોકોના હાથમાં પાવર આવી ગયો એવું તમને નથી લાગતું? આ લોકોને કામ કરવા ધારે ને તો ગમે એવું કામ ફટાફટ એક દિવસમાં કરી શકે એમ છે, પણ નથી કરવું. બોલો, એનું તમે શું કરી લો? નથી જ કરવું એનું તમે કરી શું લ્યો? હાલ ઠીક છે, લોકશાહી છે ભાઈ. ચૂંટણી આવે ને ત્યારે લોકો બધું ભૂલી જાય છે. હેલ્મેટનો દંડ ભૂલી જાય છે, માસ્કનો દંડ ભૂલી જાય, બધું ભૂલી જાય છે ચૂંટણી આવે ને ત્યારે માણસો ગમે ઉન્માદમાં હું થઈ જાય. એટલે પરિવર્તન આવતું આવતું અટકી જાય. નહીંતર પરિવર્તન આવવું જોઈએ. ઠીક છે, હવે જોઈએ શું થાય. સાહેબ આવે છે એટલે આપણે એક બે રોડ તો ચમક